તો વેલી કરી લીધી મેં. હવે મને આ એક્સરસાઇઝ કમ્ફર્ટેબલ લાગવા માંડી છે એટલે પ્રોટીનનો બાપ તો રહી ગયો આજે. તો મારી પાસે સત્તુ પાવડર ન હોય ને તો સત્તુ પાવડર એટલે ડોકું કાઢી આવી એક બે જગ્યાએ. આજનો દિવસ થોડોક અસ્તવ્યસ્ત તો રહે. આપણે બધાય મળીને એનો સવાલનો જવાબ પહોંચી, બરોબર ને? મારથી થયું એટલી કોશિશ કરી છે પણ બધું આપવાની. 6:30 થવા આવ્યા હતા અને મેં શ્રેતનું ટિફિન રેડી કર્યું અને જીરા પાણી ઉકળવા મૂકી દીધું. જીરા પાણી ઉકળી ગયું એટલે એને હેતુ ગરમ કરી ગાળીને મેં પી લીધું. 2 ગ્લાસ પાણી ગટગટ આવી ગઈ. અને પછી આજ સવારે નાસ્તામાં છે ને મેં દહીં રોટલો ખાધો હતો. કાલનો બાજરાનો રોટલો વધ્યો તો ફ્રીજમાં રાખ્યો હતો ને એ જ. અને સમલપુર જવાનું અચાનકથી નક્કી થયું એટલે હું ફટાફટ પછી એક્સરસાઇઝ આજ તો વહેલી કરી લીધી મેં. હજી મેં ડે 22 ના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીને એ જ એક્સરસાઇઝ બુધવારવાળા વિડીયોમાં બતાવી હતી ને એ જ કરી છે. હવે મને આ એક્સરસાઇઝ કમ્ફર્ટેબલ લાગવા માંડી છે. હજી 10 માં 10 ઓછી હતી ત્યાં તો હું નાઈ ધોઈને નીચે આવી ગઈ જાઉં તું સમલપુર એટલે. તો મેં કીધું આજે તો દાળ મસૂરની બફાણી નથી એટલે પ્રોટીનનો બાપ તો રહી ગયો આજે. તો સત્તુ વાળું પાણી કરીને પીધું. સત્તુ મેં બતાવ્યું હતું ને વ્લોગમાં મોલમાંથી હું લઈ હતી. સત્તુ પાવડર ને મેં ગ્લાસમાં ગોળી દીધો દૂધમાં. 1 ગ્લાસ ગટગટ આવી ગઈ. જો તમારી પાસે સત્તુ પાવડર ન હોય ને તો સત્તુ પાવડર એટલે એકચ્યુઅલી દાળિયાનો જ પાવડર, પણ હું મોલમાંથી ઓલી મલ્ટી કેક જોયું તો એમાં બીજું કંઈક નાખેલું છે. તો મેં કીધું હાલો લઈ લો ઘરે એવું કરવું કરતા. એટલે ઈ તમે ઘરે પણ બનાવી શકો. પછી મેં મમ્મી ને શ્રેત ને પપ્પાને એના માટે બટેકાનું શાક મમ્મી કે બનાવી નાખ નથી. બટેકાનું શાક ટમેટાવાળું ફટાફટ વઘાર્યું. મેં કીધું ચાય પેલા બનાવી દઉં. રોટલી મમ્મી કે હું કરી નાખી. અચાનકથી નક્કી કર્યું સમલપુર જવું છે. શ્રેતને હોસ્ટેલમાં મોકલવો છે ને હવે આ વર્ષથી. તો કીધું થોડુંક ડોકું કાઢી આવી એક બે જગ્યાએ કે ભાઈ હોસ્ટેલ કેવી છે, શું સુવિધા છે, કેવી રીતે છે, ભણવાનું કેવું છે બધું, બરોબર. એટલે આજનો દિવસ થોડોક અસ્તવ્યસ્ત તો રહે પણ મેનેજ કરી લઈશું. ખાવા પીવાનું થોડુંક ઘરનું તો નહીં થાય. નીકળી ગયા અમે સમલપુર જવા માટે. બપોરે 1 ઉપર થઈ ગયું હતું એટલે રસ્તામાં એક આવી હોટેલ છે થર્મોન, એટલે ત્યાં અમે જમવા વયા ગયા. અને આ મારી રામપિયર એને પાર્ક કરી દીધી. અંદર આવી અને બહારથી છાશ લઈ આવ્યા. તો આપણે ગુજરાતી છાશ વિના તો હાલે નહીં એટલે મેં તો પાઉચ તોડી ગ્લાસ ભરી દીધા. મેં કીધું હાલો જમવાનું આવે ને પહેલાં છાશ ભરી લો. એમ ના કહેતા કે ખતમ કરી નાખશે કારણ કે હું આની પીવું. જમવાનું આવતા વાર લાગી એટલે આપણે તો છાશ 1 ગ્લાસ ગટગટાવી લીધી. પછી થાળી આવી. આ બધું ખાધું મેં આજે. અને તંદૂરી રોટલી તો વહી દીધી હોય. એના પોષણ મૂલ્ય બતાવી દઉં છું. અને આજે મેં નાસ્તાના બધા પોષણ મૂલ્ય બતાવ્યા છે. નાસ્તાનો વિડીયો નથી લીધો કારણ કે મમ્મીના મોબાઈલમાં તો મમ્મીનો ફોન ઘરે છે. હજી અમે ગાડીમાં જ છીએ એટલે રસ્તામાં ગાડીમાં જે વિડીયો એડિટિંગ કર્યો છે ને થોડું એડજસ્ટ કરીને જોવું થયું. કાંઈ પણ પૂછવું હોય કે પછી કંઈ કોઈ સવાલ હોય તો મને પૂછજો. હું કમેન્ટમાં જવાબ આપીશ એનો. અને અમુક વસ્તુ એવી હોય કે ભાઈ મને એને નથી નોલેજ કે એ નથી ખબર તો આપણે બધાય મળીને એનો સવાલનો જવાબ પહોંચી, બરોબર ને? મારી પાસે મળી આવતીકાલે રાત્રે 10 વાગે.